જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી તારીખ 2/2/2024 રોજ જામકંડોરણા ખાતે લાડકીના લગ્ન 8મા શાહી લવ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલ શ્રી હંસરાજભાઈ સૌજીભાઈ રાદડિયા લેવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે લેવા પટેલ સમાજની 351 દીકરીના ભવ્ય લગ્ન ઉત્સવને સફળ બનાવવાના મુખ્ય નિમંત્રક જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। આ શાહી સમૂહ લગ્ન ઉત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે તારીખ 2/2/2024 રોજ યોજાનાર આ લાડકડીના ભવ્ય લગ્ન ઉત્સવ સમારોહના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, ઉદ્ઘાટક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ હાજર રહેશે। જ્યારે લગ્ન ઉત્સવની દીપ પ્રાગટ્ય વિધિ માટે ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વસંતભાઈ ગજેરા, રમેશભાઈ ગજેરા, પરસોત્તમભાઈ ગજેરા, રાજુભાઈ હિરપરા તેમજ રાજકોટના અગ્રણી બિલ્ડર વિપુલભાઈ ઠેસિયા હાજર રહેશે। જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન ઉત્સવમાં પ્રથમ વખત 351 દીકરીઓ લગ્ન જીવનના તાતણે બંધાવા જઈ રહી હોય વર અને કન્યા બંને પક્ષના ગમે તેટલા લોકોને આવવાની છૂટ આપવામાં આવી છે। અંદાજે 1.5 લાખ માણસો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ માટે 5000 થી વધુ સ્વયંસેવકો અત્યારથી જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। આ સમૂહ લગ્ન ઉત્સવમાં પ્રથમ વખત 351 દીકરીઓ લગ્ન જીવનના તાતણે બંધાવા જઈ રહી હોય વર અને કન્યા બંને પક્ષના ગમે તેટલા લોકોને આવવાની છૂટ આપવામાં આવી છે। અંદાજે 1.5 લાખ માણસો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ માટે 5000 મહિલા સ્વયંસેવકો 5000 અન્ય સ્વયંસેવકો સેવા આપશે તેમજ 1.5 લાખ લોકો માટેનું જમણવાર પણ તૈયાર કરવામાં આવ્યું છે। 9000 કિલો મોહનથાળ, 9000 કિલો અડદિયા લચકો તૈયાર કરવામાં આવ્યું છે। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર।